મેઘરાજાની ધનાધન ઇનિંગ જોવા મળી રહી છે। જી હા, દક્ષિણ ગુજરાતની વાત કરવી છે, જ્યાં સાણિયા પાણિયાદમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। જી હા, જે રીતે સુરત જિલ્લામાં ધોધમાર વરસાદની શરૂઆત સાણિયા હેમાદ ગામ બેટમાં ફેરવાયું છે। આ દ્રશ્યો તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। આખું ગામ કેવી રીતે પાણીમાં ગરકાવ થયું છે, લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસ્યા છે। વાહનો માટેનો રસ્તો હાલ તો બંધ કરી દેવામાં આવ્યો છે। ભારે વરસાદના કારણે સુરત જિલ્લામાં ઠેર ઠેર આ જ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને પગલે સુરતના મોટાભાગના વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયા છે। ખાસ કરીને સીધા આપ દ્રશ્યો જોઈ શકો છો, સાણિયા હેમાદ ગામના સીધા દ્રશ્ય છે, જ્યાં સાણિયા હેમાદ ગામ આખું જે છે તે બેટમાં ફેરવાઈ ગયું છે। સીધા આપ દ્રશ્યો જોઈ શકો છો, જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે જે ગામનું જે મંદિર છે તે પોણા ભાગનું પાણીમાં ગરકાવ થઈ ગયું છે। આ સાથોસાથ સાણિયા હેમાદ ગામના ચારે તરફનો જે રસ્તો છે તે વાહન વ્યવહારની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે। પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। આ સાથોસાથ જે હળપતિ બાસ છે તે હળપતિ બાસ પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। જે ગરીબ લોકો છે તેના હાલ બેહાલ થઈ ગયા છે। જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે વાલક ખાડીના જે પાણી છે તે સાણિયા હેમાદ ગામમાં ઘૂસી ગયા છે અને હાલ પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જ્યારે આપી દેવામાં આવ્યું છે, ત્યારે તંત્રની ચિંતા ક્યાંક વધારો જોવા મળી રહ્યો છે। પરંતુ હાલમાં સાણિયા હેમાદની પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે। અહીં સુરત મહાનગરપાલિકાનો એક પણ કર્મચારી કે અધિકારી અહીં જોવા સુદ્ધા આવ્યું નથી, જેને કારણે ગ્રામજનોમાં રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, જે ગામના રસ્તાઓ દેખાતા હતા, પરંતુ હાલ જે ગામ છે તે આખું બેટમાં ફેરવાઈ ગયું છે। એક પણ વાહન ચાલકની અવર જવર અહીં જોવા મળતી નથી, તથા જે હળપતિ બાસ છે તેમાં ગરીબો માટે રહેવાની અને જમવાની વ્યવસ્થા સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતી હોય છે, પરંતુ સુરત મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની જે કામગીરી છે, જે વ્યવસ્થા છે તે તેમના દ્વારા કરવામાં આવી નથી, જેને કારણે જે ગ્રામજનો છે તેમાં રોષની લાગણી જોવા મળી રહી છે। બીજી તરફ દર વર્ષે કરોડો રૂપિયા જે છે તે પ્રી મોન્સૂનની કામગીરી પાછળ ખર્ચવામાં આવતી હોય છે, પરંતુ ખાસ કરીને આ જે ખર્ચા છે તે ફક્ત કાગળ પર જ દર્શાવવામાં આવ્યા છે। કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી ન હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। મ્યુનિસિપલ કમિશનર દ્વારા ખુદ આ જે વિસ્તાર છે તેની મુલાકાત લેવામાં આવી હતી અને પાણી ન ભરાય તે માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો, પરંતુ આ એક્શન પ્લાન પણ પાણીમાં ગયો હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। જો આ જ રીતનો વરસાદ રહેશે તો અહીં જે ગામ છે તે ગામમાં 7 થી 8 ફૂટ જેટલા જે પાણી છે તે ભરાઈ જશે અને લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડશે। કેમેરામેન વિજય ભેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત। સુરતની સાથે